પોરબંદરમાં ગઈ રાતના ભારે વરસાદ તે ઉપરાંત અગાઉ 2 દિવસથી થોડો વરસાદ થયો. ભારે વરસાદને કારણે પોરબંદરનો જે નીચાણવાળો વિસ્તાર છે, ખાસ કરીને છાયાનો નીચાણવાળો વિસ્તાર છે, અહીંયા રાજીવનગર ધરમપુરનો નીચાણવાળો વિસ્તાર છે, રોકડિયા હનુમાનને પાછળનો ભાગ છે, કાસકોડાવની પાછળનો ભાગ છે અને મોખીરા વિસ્તાર છે. આ બધામાં શેરીઓમાં પાણી ભરાયા છે, ત્યાંથી ઘરની અંદર પણ પાણી ઘણા વિસ્તારોમાં છે અને એને કારણે લોકોનું જીવન છે નીચાણવાળા વિસ્તારમાં અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આજે સવારથી જ મધરાત પછીથી વહીવટીતંત્ર અને નગરપાલિકા એના માટે કામે લાગેલું છે અને જ્યાં પણ થોડું અડચણ છે પાણી નિકાલ માટે તે અડચણો દૂર કરવાની કોશિશ કરી છે. અહીંયા અત્યારે સદનસીબે વરસાદ પણ ઓછો થયો છે અથવા નહીવત જેવું છે અને જો આ સ્થિતિ શરૂ રહે તો બપોર પછીના સમય સુધીમાં પોરબંદરનું જે થોડું પાણી વોટર લોડિંગને કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાંથી ઘણી બધી વીજળીના દર પણ ક્યાંક ઊભો થયો છે અને ક્યાંક પ્રિકોશનને કારણે સાવચેતીના પગલાં રૂપે પણ અહીંયા વીજ સપ્લાય બંધ કરવામાં આવી એની ટીમો પણ કામે લાગી છે અને ટૂંક સમયમાં એ પણ જ્યાં જ્યાં ફોલ્ટ સર્જાયા છે એ સરખી થઈ ગઈ. ગ્રામ્ય વિસ્તારની અંદર જ્યારે વરસાદ પણ ગ્રામ્ય વિસ્તારમાં મોટે પાયે કંઈ નુકસાનના સમાચાર નથી અને આખરે વરસાદની જરૂર છે ગ્રામ્ય વિસ્તારમાં કોઈ ચિંતાનું કારણ નથી. પોરબંદર શહેરમાં પાણી ભરાયા છે એના માટે કોશિશ કરી રહ્યા છે. આપ લોકોને શું અપીલ કરશો? લોકો સહકાર આપી રહ્યા છે અને બધા જ પોતે પોતાની રીતે પણ તંત્રને સહયોગ આપી રહ્યા છે અને જાતે પણ જ્યાંથી જરૂર લાગે ત્યાં પાણીનો નિકાલ કરવાની અંદર સહયોગ આપી રહ્યા છે. પોરબંદરની જનતાને ધૈર્ય રાખવા વિનંતી કરું અને સહયોગ આપી રહ્યા છે